તો આજે રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની પરીક્ષા છે। પહેલી વખત બાયોમેટ્રિક સિસ્ટમથી આ પરીક્ષામાં એન્ટ્રી આપવામાં આવી રહી છે, ત્યારે એસટીઆઈની 300 જેટલી જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। 300 જગ્યાઓ માટે 1.85 લાખ ઉમેદવારો નોંધાયા છે, ત્યારે 754 કેન્દ્ર પર સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી પરીક્ષા યોજવામાં આવશે। આજે જીપીએસસીની એસટીઆઈની પરીક્ષા છે, ત્યારે જે પરીક્ષા કેન્દ્રો ખાતે સુરક્ષા વ્યવસ્થા સજ્જ છે અને જે ઉમેદવારો છે તે પણ આવી પહોંચ્યા છે। પ્રથમ વખત જીપીએસસી દ્વારા જે બાયોમેટ્રિકના આધારે જે અટેન્ડન્સ છે તે લેવામાં આવશે અને 300 જેટલી જગ્યાઓ માટે 745 જેટલા કેન્દ્રો છે કે જેની ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના 1.85 લાખ આસપાસના ઉમેદવારો છે કે જે પરીક્ષા આપવાના છે। 11 વાગ્યા આસપાસ પરીક્ષા જે છે તેની શરૂઆત થશે, ત્યારે ઉમેદવારો અહીં આવી ગયા છે। अलग अलग सेंटर पर अलग अलग सिटी थी आव्या छे। लोको साथे वातचीत करीशुं। परीक्षा छे, आज तैयारीओ केटला समयथी करता हता ने शुं कहेशो आज परीक्षा ज्यारे छे? आ परीक्षानी तैयारी छेल्ला वर्षथी करूं छुं અને હવે તૈયારી કરી છે। હવે જોઈએ પેપર કેવું આવે છે અને આમનું પ્રથમ વખત હસમુખ સાહેબ પેપર જે લઈ રહ્યા જીપીએસસીનું તે તલાટીમાં અનુભવ થોડોક અઘરો હતો। હવે આમાં જોઈએ કઈ રીતનું થશે। અચ્છા, બાયોમેટ્રિકથી જે અટેન્ડન્સ ની જે પ્રથમ વખત પરીક્ષા લેવાશે, કઈ રીતે જુઓ છો આને? એને બહુ સારી વ્યવસ્થા છે, જેથી કોઈ ખોટું ન થઈ શકે અને શાંતિથી બધું અટેન્ડન્સ ને બધું ફેર થાય। એ બહુ સારી વસ્તુ કરી છે। ક્યાંથી આવ્યા છો આપ? હું ડીસાથી આવું છું। કેવી છે તૈયારીઓ, કેટલા સમયથી કરતા? તૈયારી હું લગભગ 2012 થી કરું છું અને તૈયારી થોડી સારી છે। બિલકુલ, અન્ય પણ ઉમેદવારો સાથે વાતચીત કરીશું। આપ ક્યાંથી આવ્યા છો? હું કલોલથી આવ્યો છું અને મારા હાલ ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં જુનિયર ક્લાર્ક તરીકે જોબ કરું છું, એટલે ટાઈમ નથી મળ્યો, પણ પ્રિપેરેશન ચાલુ છે એમ। અને હસમુખ પટેલ સાહેબની આ પહેલી પરીક્ષા છે, એટલે વિદ્યાર્થીઓમાં પણ જોઈએ કે હવે કેવું પેપર આવે છે એના ઉપર ડિપેન્ડ છે। બિલકુલ, અન્ય પણ ઉમેદવાર સાથે વાતચીત કરીશું। જે રીતે બાયોમેટ્રિકથી પ્રથમ વખત અટેન્ડન્સ લેવામાં આવશે, આ નિર્ણયને આપ કઈ રીતે જુઓ છો ને તૈયારીઓ કેવી હતી? આ અંગે એમ કહી શકાય કે પારદર્શિતા જળવાઈ રહેશે, કોઈ ખોટું નહીં થાય એમ, અને પ્રથમવાર અનુભવ છે બાયોમેટ્રિકનો, તો અને ચેરમેન બી નવા છે એટલે જુસ્સો વધારે છે અમારા। કેટલા સમયથી આપ પ્રિપેરેશન કરો છો આ પરીક્ષા? 1.5 વર્ષથી તૈયારી ચાલુ છે। શું લાગે છે પેપર કેવું રહેશે? કેટલા કીધું છે કે આત્મવિશ્વાસ જાળવી રાખવાનો, બાકી તો તૈયારી એ તો બિલકુલ। તો જે રીતે પરીક્ષા કેન્દ્રો ખાતે જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ સજ્જ જોવા મળી રહી છે, જેથી કરીને જે આ પરીક્ષા દરમિયાન કોઈ પણ જે અનિચ્છનીય ઘટના કોઈ ન સર્જાય, કોઈ ગેરરીતિ ન સર્જાય, તેની તમામ તકેદારી પણ આખી વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે। કોઈ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે તેને અંદર નહીં લઈ જવામાં આવે। જે બાયોમેટ્રિકથી અટેન્ડન્સ લેવામાં આવશે અને જે રીતે પરીક્ષાને લઈને ઉમેદવારો છે તેમાં પણ જુસ્સો જોવા મળી રહ્યો છે અને તૈયારીઓ છે તેની સાથે જ ઉમેદવારો છે કે જે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।